અમરેલીના સીમ વિસ્તારમાં સિંહના આંટાફેરાનો વિડીયો વાયરલ। ખીજડીયા રાદિયા ગામના ખેતરમાં એક સાથે 5 સિંહના આંટાફેરા। સિંહના આંટાફેરાથી લોકોમાં ભય। સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ। વાઘોડિયા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું। ચોરીના 4 આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું। 4 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરાયું। दुष्कर्म हत्याना आरोपीने फांसीनी सजा। खंभात कोर्टे आरोपीने फांसीनी सजा संभळावी। काणेसामा बाळकी पर दुष्कर्म बाद हत्या कराई हती। पाणीना कांसमांथी बाळकीनी अर्धनग्न लाश मळी हती। नराधमे बिस्किटनी लालच आपी दुष्कर्म बाद हत्या करी। आरोपी अर्जुन उर्फे दड़ो गोहिलने कोर्टे फांसीनी सजा फटकारी। અમદાવાદના બોપલમાં ઓર્ચિડ એલિગન્સમાં ચેરમેન અને સેક્રેટરીએ ઉચાપત કર્યાનો સ્થાનિકોનો દાવો। લાખો રૂપિયાની ઉચાપત કર્યાના આક્ષેપ સાથે સોસાયટીના લોકોએ બેનર સાથે વિરોધ કર્યો। ઓર્ચિડ એલિગન્સમાં ચેરમેન અને સેક્રેટરીએ 6 વર્ષથી હિસાબ આપ્યો ન હોવાના આક્ષેપ। ચેરમેન શશિકાંત ઓઝા અને સેક્રેટરી પ્રદીપ જાડેજા ફરાર થયા। સ્થાનિકોની બોપલ પોલીસ સ્ટેશનમાં રજૂઆત। સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે મુંબઈના લેબ્રોન ટ્રેડરનું 12 કરોડનું ઉઠમણું થયું। મોટાભાગના સુરતના વેપારીના રૂપિયા ફસાયા। ચિરાગ નામના વેપારી ઉઠી ગયો હોવાની ચર્ચા। ચિરાગ નામના વેપારીએ મુંબઈમાં 3-4 વર્ષથી વેપાર શરૂ કર્યો હતો। મૂળ સૌરાષ્ટ્રના વેપારી ચિરાગે ઉઠમણું કર્યું। અગાઉ પણ ઉઠમણું કર્યું હોવાનું સામે આવ્યું। પીપી સવાણી ડાયમંડ હોસ્પિટલના બોગસ તય સિક્કાને આધારે બનાવ્યા ખોટા રિપોર્ટ। ખોટા રિપોર્ટથી 5 વીમા કંપની પાસે ક્લેમ કર્યો। કાપોદ્રા પોલીસે 2 મહિલા સહિત 10 સામે ગુનો નોંધ્યો। રાજ્યમાં આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થવાની હવામાન વિભાગની આગાહી। દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે 28 એપ્રિલ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। આગામી 3 દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા। અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની નાગરિકો। અમદાવાદમાં સૌથી વધુ 77 પાકિસ્તાની નાગરિકો, સુરતમાં 44 અને કચ્છમાં 50 પાકિસ્તાની નાગરિકો। આતંકી હુમલા બાદ કેન્દ્રના આદેશ બાદ ગુજરાતમાં રહેતા પાકિસ્તાનીઓને પરત મોકલાશે। રાજ્ય સરકારે પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી શરૂ કરી। હિન્દુ શરણાર્થીઓને કોઈ તકલીફ નહીં પડે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આજે સવારે તમામ પોલીસ કમિશનરને આદેશ અપાયા। કેન્દ્ર સરકારના આદેશનો અમલ કરવા સૂચના અપાઈ છે। તમામને દેશ છોડવો જ પડશે, તેમાં કોઈ બેમત નથી। ગૃહમંત્રીએ કહ્યું કે અલ્ટિમેટમ પહેલા જ પાકિસ્તાનીઓને દેશ છોડાવી દેવા માટે કાર્યવાહી થશે। પાકિસ્તાનીઓ પાસે કયા પ્રકારના વિઝા છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે। ભરૂચની એક મહિલાને પાકિસ્તાન મોકલાઈ। શોર્ટ ટર્મ વિઝા પર ભારત આવી હતી। શાહિદા બીબીને પાકિસ્તાન મોકલી અપાઈ। મહીસાગરમાં પાકિસ્તાનથી આવેલ નાગરિકોની તપાસ। ખાનપુર કારંટ ગામે 8 પાકિસ્તાની નાગરિક હોવાનું અનુમાન। પોલીસે તપાસ હાથ ધરી। આતંકી હુમલા બાદ સુરતમાં ભારે રોષ। પૂણામાં કોંગ્રેસે આતંકવાદની અંતિમ યાત્રા નીકાળી। આતંકવાદીઓને નેસ્તનાબૂદ કરવા લોકોની માંગ। વિવિધ બેનર અને પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરાયા। લોકોએ આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો। આતંકવાદીના પુતળાને ફાંસીએ લટકાવવામાં આવ્યો। જાહેરમાં રોડ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પહલગામ આતંકી હુમલા બાદ પોલીસ અલર્ટ મોડ પર। ગીર સોમનાથ પોલીસનું દ્વારકાના મધદરિયે ચેકિંગ। દરિયામાં અવરજવર કરતા માછીમારોનું ચેકિંગ કરવામાં આવ્યું। પહલગામ આતંકી હુમલાના વિરોધમાં મોરબી બંધ। વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો। નગર દરવાજા ચોકમાં આતંકીઓના પુતળાનું દહન કરાયું। વેપારીઓ અને હિન્દુ સંગઠનો દ્વારા મૌન રેલી યોજી વિરોધ રજૂ કરાયો। મોરબીમાં નવા બસ સ્ટેન્ડથી નગર દરવાજા ચોક સુધી રેલી યોજીને વિરોધ પ્રદર્શિત કરાયો। પહલગામમાં આતંકી હુમલાને લઈ સુરતના મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો। મુસ્લિમ સમાજે કાળી પટ્ટી બાંધી નમાઝ પઢી। નમાઝ બાદ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા।
હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા. અમદાવાદના મુસ્લિમોએ આતંકી હુમલાને વખોડ્યો. કહ્યું, પાકિસ્તાનના કૃત્યથી અમને મુશ્કેલી ઊભી થાય છે. રાજ્યની તમામ મસ્જિદમાં કાળી પટ્ટી પહેરીને નમાઝ પઢી. પહેલગામ આતંકીઓનો હુમલો કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો. પહેલગામ આતંકી હુમલા બાદ પોરબંદરના માછીમારોને સતર્ક કરાયા. બોટ એસોસિએશનના પ્રમુખે માછીમારોને સતર્ક કર્યા. આતંકી હુમલા બાદ પાકિસ્તાન ભારતીય માછીમારોને નુકસાન કરી શકે છે. કચ્છમાં પણ આતંકી હુમલાનો રોષ જોવા મળ્યો. વેપારીઓએ માતાના મઢમાં બજાર બંધ રાખી વિરોધ રજૂ કર્યો. વેપાર ધંધા બંધ રાખી લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. માતાના મઢના બજાર સજ્જડ બંધ રહ્યા. આતંકી હુમલામાં ભાવનગરના ઘાયલ વિનુ ડાભીની કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેને ખબર પૂછી. પૂર્વના એમએલએ સહિત આગેવાનોએ મુલાકાત લીધી. પહેલગામમાં આતંકી હુમલા બાદ રાજકોટથી જમ્મુ કાશ્મીર ગયેલા 17 પ્રવાસીઓ અટવાયા. તમામ પ્રવાસીઓ શ્રીનગરની હોટલમાં રોકાયા છે. રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર પ્રવાસીઓના સંપર્કમાં. પહેલગામ આતંકવાદી હુમલાને લઈ સાબરકાંઠામાં ભારે રોષ. હિંમતનગરના વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાડીને રોષ વ્યક્ત કર્યો. આતંકવાદ સામે કડક કાર્યવાહીની લોકોની માંગ. ગઈકાલે ઈડર, વડાલી અને વિજયનગર બંધ રહ્યું હતું. આતંકી હુમલાના વિરોધમાં અરવલ્લીના ભિલોડાનું બજાર સજ્જડ બંધ રહ્યું. વેપારી સંગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા બંધનું એલાન અપાયું. પહેલગામ આતંકી હુમલાને લઈને લોકોમાં આક્રોશ. પહેલગામ આતંકી હુમલાને લઈને દેશભરમાં આક્રોશ. અરવલ્લીના મેઘરજમાં વેપારીઓએ બંધ પાડીને વિરોધ પ્રદર્શન કર્યું. લારી ગલ્લાથી લઈ મોટી દુકાનો સ્વયંભૂ બંધ રહી. આતંકી સંગઠનો સામે કડક કાર્યવાહીની માંગ. આ તરફ મહીસાગરના વીરપુરમાં વેપાર ધંધા બંધ રાખી લોકોએ વિરોધ નોંધાવ્યો. આતંકવાદીઓના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો. પહેલગામ આતંકી હુમલાને લઈ ઝાલોદ સજ્જડ બંધ. વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો. સનાતન હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા રેલી, ધરણા અને કેન્ડલ માર્ચ યોજાઈ. સિંધુ જળ સમજૂતીને લઈ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક. વિદેશ મંત્રી એસ જયશંકર પણ બેઠકમાં હાજર. બેઠકમાં જળશક્તિ મંત્રી સી આર પાટીલ પણ હાજર રહ્યા.